છે જાગતા રહો અને ભાગતા રહો. પહેલા તો જરૂરી છે જાગવું અને એના પછી જરૂરી છે ભાગવું. જાગવું, જાગવાનો મારો કહેવાનો મતલબ એ છે કે રિયલાઇઝ થવું, પોતે અત્યારે કઈ પરિસ્થિતિમાં છીએ, પોતાના જીવનની અંદર શું ઉદ્દેશ્ય છે, અને એ જ્યારે તમને રિયલાઇઝ થઈ જશે તો તમે આપોઆપ જાગેલા જ કહેવાશો. કેમ કે પછી તમારે કોઈ મોટિવેશનલ વિડીયો જોવાની જરૂર નથી. તમારી પરિસ્થિતિ એ જ તમારું મોટિવેશન છે, તમારો ગોલ એ જ તમારું મોટિવેશન છે. તો જાગવું જરૂરી છે અને પછી ભાગવું જરૂરી છે. કેમ કે ખાલી ગોલ ડિસાઈડ કરી લેવાથી ગોલ મળી જતા નથી, એની માટે ભાગવું પડે છે ગોલ તરફ. ઓકે, તમે ભાગી તો રહ્યા છો પણ ઊંધી દિશામાં ભાગી રહ્યા છો અથવા તો ખોટા રસ્તે ભાગી રહ્યા છો તો પણ તમને તમારો રસ્તો કે તમારી મંજિલ મળવાની નથી. એટલે જે ગોલ ડિસાઈડ કર્યો છે તો એની માટે એ રાઈટ પાથ ઉપર ચાલવું જરૂરી છે, ત્યાં ભાગવું જરૂરી છે. બાકી તમે બહુ ફાસ્ટ ભાગો છો પણ ઊંધી દિશામાં ભાગો છો તો શું તમને તમારો ગોલ મળશે? નહીં મળે. ઊંધા રસ્તે ભાગી રહ્યા છો તો શું તમને તમારો ગોલ મળશે? નહીં મળે. અને આપણા ત્યાં આગળ તમને ખબર જ છે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર ઘણી બધી વાર એવું બનતું હોય છે કે માર્કેટની અંદર બહુ બધા લોકો અફવા ફેલાવવા વાળા હોય છે, કે જે લોકો તમને ક્યારેક ઘણી વાર ગેરમાર્ગે દોરી દે. ઓકે, તમે ક્યારેક કોઈ ભાઈ મિત્ર જોડે બેઠા હોય, ઘણા મિત્ર એવા હોય કે અંદર અંદર બહુ કટુતા રાખીને બેઠા હોય છે, તમને એમ કે આ વાંચી લે તે વાંચી લે, તમને ગેરમાર્ગે દોરી લે. તો તમે ગેરમાર્ગે ના દોરાવ અને તમે તમારો જે ઉદ્દેશ્ય નક્કી કર્યો છે સરકારી નોકરી લેવાનો એ ફૂલફિલ થાય, એની માટે જ આપણે આ સિરીઝ શરૂ કરી છે, જાગતા રહો અને ભાગતા રહો. કેમ કે હમણાં તમને જગાવાય છે અને એ રાઈટ પાથ ઉપર ભગાવાય છે. ઓકે, કઈ નહીં, પાસ થાવ તો રાજેશ મને દુઆ આપજો, બીજું તો અમે શું કહીએ, અમારે એનાથી વધુ અપેક્ષા નથી તમારી પાસે.